આગળ વાત કરીએ તો ગુજરાતના સાંસદોની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભો કરતો એક રિપોર્ટ સામે આવ્યો। આ રિપોર્ટ દર્શાવે છે કે સાંસદોને મળતી ગ્રાન્ટનો ખૂબ ઓછો ઉપયોગ થયો છે। મતદારો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી વિકાસ અને સમસ્યાઓના નિરાકરણની અપેક્ષા રાખે છે, પરંતુ રિપોર્ટ દર્શાવે છે કે સાંસદોને લોકોની સમસ્યાના નિવારણમાં ઓછો રસ છે। ગુજરાતમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓ, ઉનાળામાં પાણીની અછત, વિદ્યાર્થીઓ માટે તૂટેલા ઓરડાઓ કે હોસ્પિટલમાં આરોગ્યની સુવિધાઓની અછત કે સ્ટાફ ન હોવાની બુમરાણો અનેક વખત સાંભળવા મળે છે। આ અંગે લોકો પોતાના સાંસદો કે જનપ્રતિનિધિઓને અનેક વખત રજૂઆત પણ કરે છે, પરંતુ તાજેતરમાં જે અહેવાલ સામે આવ્યો તે સાંસદોની કાર્યક્ષમતા પર સવાલ ઊભા કરનારો છે। સાંસદોએ વાપર્યું માત્ર 4.2% ફંડ, વિકાસ કાર્ય માટેના 95.8% ફંડનો ઉપયોગ નહીં, 14 મતક્ષેત્રમાં એક પણ કામ નહીં। દરેક સાંસદ સભ્યને વર્ષમાં 5 કરોડ રૂપિયાનું ભંડોળ મળે છે। આ નાણાં દરેક સાંસદોને તેમના વિસ્તારમાં વિકાસ કાર્ય અને લોકોની સમસ્યાઓના નિવારણ માટે ફાળવવામાં આવે છે। MPLAD 2023ની ગાઈડલાઈન મુજબ લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ કામો માટે આ ગ્રાન્ટ વાપરવાની હોય છે। તેમાં જાહેર આરોગ્યથી માંડી પીવાનું પાણી, સ્વચ્છતા, રોડ રસ્તા, ડ્રેનેજ લાઇન, રસ્તા અને ખેડૂત કલ્યાણના કામો કરવાના હોય છે। તાજેતરના આંકડા દર્શાવે છે કે જૂન 2024માં 18મી લોકસભાનું ગઠન થયું। ગુજરાતના 26 સાંસદો માટે કુલ 254.8 કરોડની રકમ વિકાસ કાર્ય માટે અનામત રાખવામાં આવી। જો કે 5 જુલાઈ 2025 સુધીમાં તેમાંથી માત્ર 10.72 કરોડ જ વિકાસ કાર્ય પાછળ ખર્ચવામાં આવ્યા। આનો અર્થ એ થયો કે માત્ર 4.2% ફંડનો જ ઉપયોગ થયો છે, જ્યારે 95.8% ભંડોળ વપરાયેલું પડ્યું છે। કુલ 3,823 કામોની ભલામણ થઈ, પરંતુ માત્ર 93 કામ જ પૂર્ણ થયા। 14 મત વિસ્તારો તો એવા છે જ્યાં આખા વર્ષ દરમિયાન એક પણ કામ કરાયું નથી, પરંતુ રિપોર્ટ મુજબ મેટ્રો સિટી અમદાવાદના બંને મત વિસ્તાર અને પાટનગર ગાંધીનગર જેવા મહત્વના શહેરોમાં પણ સાંસદોની ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો ખર્ચાયો નથી। આ જ સ્થિતિ બનાસકાંઠા, છોટાઉદેપુર અને નવસારીની પણ છે। MPLAD ફંડના ખર્ચની માહિતી આપવામાં પણ પારદર્શિતાનો અભાવ જોવા મળે છે। MPLAD પોર્ટલ પર કયા સાંસદે કયા ક્ષેત્રમાં કેટલું ફંડ વાપર્યું તેનું વિશ્લેષણ ઉપલબ્ધ નથી। RTI એક્ટ મુજબ આ માહિતી પોર્ટલ પર આપવી જરૂરી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે નવા પોર્ટલ પર મહત્વની માહિતી જ ગાયબ છે। આ પહેલાના પોર્ટલ પર તમામ કામોની વિસ્તૃત વિગતો ઉપલબ્ધ હતી। MPLAD એટલે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ યોજના 23 ડિસેમ્બર 1993ના રોજ અમલમાં મુકાઈ હતી। આ યોજના અંતર્ગત દરેક સાંસદ સભ્યને વિકાસ કાર્ય માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। એક સાંસદ વર્ષે 5 કરોડ રૂપિયાની રકમ માટે ભલામણ કરી શકે છે। દરેક સાંસદ પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 25 કરોડ રૂપિયાના કામની ભલામણ કરી શકે, પરંતુ રિપોર્ટ દર્શાવે છે કે વિકસિત ગુજરાતના સાંસદોને પોતાના મત વિસ્તારમાં સમસ્યાઓને ઉકેલવામાં કે જનહિતના કાર્ય પાછળ નાણાં ખર્ચવામાં કે આ અંગેની ભલામણ કરવામાં પણ રસ નથી। બ્યુરો રિપોર્ટ, GSTV।